આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। આ દરમિયાન દેશભરમાં ધામધૂમથી ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરી સુરતમાં અંબિકા નિકેતન મંદિરમાં માતાજીના દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી રહી છે। આજથી પવિત્ર ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે। આ દરમિયાન દેશભરમાં ધામધૂમથી ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરી સુરતમાં અંબિકા નિકેતન માતાજીના મંદિરમાં દર્શન માટે ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહી માતાજીના મુખ દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ભક્તોમાં શ્રદ્ધા અને ઉત્સાહનો દેખાવ જોવા મળ્યો। તમામ વિધિઓ શાંતિપૂર્ણ રીતે પૂરી કરવામાં આવી રહી છે। મંદિરના પરિસરમાં માતાજીના દર્શન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। મંદિરમાં રંગબેરંગી ફૂલ, ઝાંઝર અને દિવ્યોની જોડહડાટથી શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ પંડિતો દ્વારા ભક્તોને વિધિવત પૂજા અને આરતી કરવામાં આવી રહી છે। ભક્તોએ માતાજીના આશીર્વાદ માટે ખાસ તૈયારીઓ કરી છે। ઘણી મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ રહી માતાજીના દર્શન માટે આવી છે। આ સમયે ભક્તોમાં એક અનોખી આધ્યાત્મિક ઉર્જા અને એકતા જોવા મળી છે। આગામી 10 દિવસ સુધી મંદિરમાં દરરોજ વિશેષ પૂજા, જપ, ભજન, કીર્તનનું આયોજન કરવામાં આવશે। ભક્તો પણ શ્રદ્ધા અને ભાવપૂર્વક માતાજીના આશીર્વાદ મેળવવા માટે તૈયાર થયા છે। પવિત્ર નવરાત્રિના અવસર પર તમામ ભક્તોને માતાજીના આશીર્વાદ સાથે શાંતિ, સમૃદ્ધિ અને આનંદની શુભકામનાઓ। મારું નામ મહેતા જયદીપ છે। હું અંબાજી નિકેતન મંદિરની અંદર પૂજારી તરીકેની ફરજ બજાવું છું। આજે પહેલું નોરતું છે, મંદિરમાં કેવો માહોલ છે? કેટલા ભક્તજનો વહેલી સવારથી આવ્યા? મંદિર કેટલા વાગે ખુલી ગયું આજે સવારે? આજે વહેલી સવાર 5:30 વાગ્યાથી આવી રીતે જેવી રીતે અત્યારે જે વિડીયોની અંદર જે તમને ભીડ દેખાય છે એવી રીતે ભક્તોની ભીડ ઉમટી રહી છે। અને માની શ્રદ્ધાને વિશેષ લઈ અને લોકોનું વિશેષ તરીકે આ ચૈત્ર નવરાત્રિની અંદર આપણા ગુજરાત બહારના રાજ્યોની અંદર તો ખૂબ મહત્ત્વ છે, પણ જ્યારે ગુજરાતની અંદર સુરતમાં ખાસ કરીને અંબાજી નિકેતન મંદિરની અંદર ચૈત્ર નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે। અને એ મહત્ત્વની અંદર સૌથી મોટી વસ્તુ એ છે કે માના નિત્ય અહીંયા ચંડીપાઠ થાય છે અને ચંડીપાઠના પ્રભાવના એ વાઇબ્રેશનના લોકો પોતાની આસ્થાઓ અહીંયા સંતુષ્ટ થાય છે અને જેથી કરીને લોકો આ તરફ આકર્ષાય છે। ચૈત્ર નવરાત્રિનું શું મહત્ત્વ છે? ધાર્મિક ગ્રંથો અનુસાર જોવા જઈએ તો આ સૃષ્ટિનો આજે જન્મ થયો હતો। દૈત્યો પર વિજય મેળવીને આ સૃષ્ટિ છે આજે એક તદ્દન નવી રીતે ખીલે છે। કોઈ ઝાડના પાન તમે પણ કોઈ પણ જોશો તો ચૈત્ર નવરાત્રિની અંદર મસ્ત મજાના ખીલેલા જોવા મળશે, કારણ કે સૃષ્ટિનો પ્રારબ્ધ છે અને પ્રારબ્ધની અંદર 9 દિવસો સૌથી પહેલાં ઉપાસના માટેના બતાવેલા છે અને ઉપાસનાની અંદર ચૈત્ર નવરાત્રિનું આ મહત્ત્વ બતાવેલું છે। મંદિરમાં કઈ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે ભક્તજનો માટે? જો ભક્તજનો માટે મંદિરની અંદર રેલિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અલગ અલગ જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પંખા છે, કુલર છે અને ખૂબ ઘણા બધા સેવકો મળીને જે લોકો આવી રહ્યા છે એને સેવામાં અનુરૂપ બને છે અને સરળતાથી દર્શન કરી શકે એના માટેની વ્યવસ્થા ઊભી કરાવેલી છે। બ્યુરો રિપોર્ટ, AS9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો AS9 ન્યૂઝ સાથે।